અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે। ખેડ બ્રહ્માની વાત કરીએ કે જ્યાં 3.27 ઇંચ વરસાદ નોંધાયો છે। આગળ વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠાના વડગામમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો છે। હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે। સાબરકાંઠામાં વડાલીમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ બનાસકાંઠાના દાંતામાં 2.9 ઇંચ નોંધાયો છે। સતલાસણામાં 2.52 ઇંચ વરસાદ થયો છે। દાંતામાં પણ 2.9 ઇંચ થયો છે। આગળ વાત કરીએ સાબરકાંઠાની કે જ્યાં અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। વિજયનગરમાં પણ 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે। હજુ પણ 18 તારીખ સુધી વરસાદી માહોલ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે। આવતીકાલે કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે। આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે। રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેશે। લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। येलो वार्निंग के साथ दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिए गए हैं। इसके आगे जो तटीय क्षेत्रों में हमारा उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसमें स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्पीड जो रहेगा स्ट्रॉन्ग रहेगा। 15 से 20 नॉट गस्टिंग स्पीड जो रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा।